હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય સંસ્કૃત દ્વિતીય પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વિભાગ એ અધોલિખિતસ્ય પદ્યખંડસ્ય માતૃભાષાએમ અનુવાદ કરતું, એટલે કે તમને અહીંયા પદ્યખંડ આપી દેવામાં આવ્યો છે જેનો તમારે તમારી માતૃભાષામાં અનુવાદ કરીને લખવાનું છે। ત્યારબાદ બીજો પદ્યખંડ કે જેનો અનુવાદ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો। એટલે કે અહીં જે તમને શબ્દો આપવામાં આવ્યા છે એના ઉપર નોંધ કરવાની છે। તો અહીંયા તમને સત્યમ આપવામાં આવ્યું છે। ઋતમ સત્ય મુક્તકોપનિષદીમાં કહ્યું છે સત્યમેવ જયતે નાનૃત્તમ, અર્થાત સત્યનો જ વિજય થાય છે, અસત્યનો કદાપી નહીં। સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે। દેવયાન માર્ગ જીવાત્માની એક પ્રકારની ગતિ છે જેમાં મરણ પછી હવે જીવને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી। તેવી જ રીતે અથવામાં તમને આપ્યું છે આપ્ત કામા ઋષય, કે જેની માટેનું વિવરણાત્મક નોંધ તમને અહીં આપી દેવામાં આવેલી છે। ત્યારબાદ પદ્યસ્ય પૂર્તિ કુરુત, એટલે કે તમને પંક્તિનું પૂર્ણ કરવાનું છે। તો અહીંયા તમને 2 પંક્તિ આપી દેવામાં આવેલી છે કે જેનું સંપૂર્ણ રીતે અહીંયા તમને જવાબ દર્શાવવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખવાનો છે। પહેલું અયમ મે હસ્ત, તો એનો જવાબ છે બી, શિવાભી મશેન। ત્યારબાદ બીજો પ્રશ્ન, વિના વૃક્ષમ ખાલી જગ્યા શૂન્યમ, તો એનો જવાબ છે સી, ગૃહમ। ત્યારબાદ વિભાગ બી અધોલિખિતસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાએમ અનુવાદ કરું, એટલે કે અહીંયા જે ગદ્યખંડ આપેલો છે એનું માતૃભાષામાં અનુવાદ કરવાનું છે, કે જે તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવવામાં આવેલું છે। આગળનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો। તો ઉપર દર્શાવ્યું એ જ રીતે આપણે અહીંયા નોંધ લખવાની છે। પહેલો શબ્દ છે આત્મગતમ અને એના અથવામાં આપેલો છે આર્યપુત્ર, કે જેમના જવાબ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। આગળ પ્રદત્તે પદે રિક્ત સ્થાનાની પુરતઃ, તો પહેલો પ્રશ્નનો જવાબ છે ભૂતલે, જવાબ બી, ભૂતલે અરીક્ષિત સર્વ વાણિક્યથ નશ્યતિ। ત્યારબાદ બીજો પ્રશ્ન, તસ્યા માયાત્યા, જવાબ છે બી, લોકયાત્રા। આગળ નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખવાનો છે। તો પહેલું છે કસ્ય કુટિલતા પ્રાયઃ સર્વત્ર વિરાજતે, જવાબ છે સી, કિંતો। બીજો પ્રશ્ન, પુરા કાલે હનુમતા કિમ લંદિયતમ, તો એનો જવાબ છે ડી, સમૃદ્ધમ, સમુદ્ર। વિભાગ સી અધોદત્તમ ગદ્યખંડસ્ય પઠિત્વા સંસ્કૃતમ પ્રશ્નાની ઉત્તરાણી સંસ્કૃત ભાષાએમ લિખતો, એટલે કે જે ગદ્યખંડ આપેલો છે એના ઉપરથી સંસ્કૃતમાં આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં તેના જવાબ આપવાના છે પ્રશ્નોના, કે જે તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ સમીક્ષાત્મિકામ ટિપ્પણી લિખત, એટલે કે ટૂંકનોંધની જેમ લખવાનું છે। પહેલું છે હનુમાનના પાત્રની વિશેષતાઓ, તેનો જવાબ તમને અહીંયા આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। ત્યારબાદ બીજું રજ્જુ ભસ્મ ભવત્વિતિ, આ પાઠમાંથી મળતો બોધ, કે જેનો જવાબ તમને અહીંયા આપી દેવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન, સંસદર્ભ સ્પષ્ટીકરણ કુરુત, તેનો પહેલો પ્રશ્ન છે સોત્તીર્ણ ખલુ પાંડવે રણનદી કે વર્તક કેશવ, તેનો અહીંયા તમને અનુવાદ આપેલું છે અને એનું સ્પષ્ટીકરણ આપેલું છે।
આગળ પ્રકૃતિ સિદ્ધિમિદમ હિ મહાત્માનમ, તો એની માટેનો અનુવાદ પણ તમને અહીંયા આપી દેવામાં આવ્યું છે અને એનું જે સ્પષ્ટીકરણ છે એ તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન, નીચેના વાક્યો કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રોમાંથી શોધીને લખો. તેનો જવાબ તમને અહીંયા દર્શાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ વિભાગ ડી, અધોલિખિતમ અનુચ્છેદમ પઠિત્વા પ્રશ્નાની ઉત્તરાણી સંસ્કૃત ભાષાએમ લિખત, એટલે કે જે ગદ્યખંડ તમને અહીંયા આપવામાં આવ્યો છે એમના પ્રશ્નોના ઉત્તર તમારે વાંચીને આપવાના છે. અહીંયા તમને સંસ્કૃતમાં પ્રશ્ન અને ઉત્તર બંને આપી દેવામાં આવ્યા છે. આગળનું, અધોદત્તાનામ પ્રશ્નનામ માતૃભાષાએમ ઉત્તર લખત. તો અહીંયા પ્રશ્ન આપ્યો છે જેનો જવાબ તમારે સંસ્કૃતમાં લખવાનો છે. ત્યારબાદ આગળ વધીએ. રિક્ત સ્થાનાની પૂર્તિ કૃત, એટલે કે ખાલી જગ્યા પૂરવા કીધી છે. તો પહેલું, એકેન અપી પુષ્પિતેન ખાલી જગ્યા સુરવૃક્ષેણ સર્વમ વનમ વાસિતમ ભવતી, તો એનો જવાબ છે સુગંધિના. બીજું, યહ ખાલી જગ્યા અભયમ અસ્તુ, તો જવાબ છે પરોક્ષાત. અને ત્રીજું, યથા વૃક્ષ તથા, જવાબ છે પુત્ર. આગળ વિભાગ ઈ જોઈએ. અધોદત્તાના ઉપરી પરિચયાત્મિકા ટિપ્પણી લખત, તો અહીંયા ટિપ્પણી લખવાની છે. તો પહેલો શબ્દ આપેલો છે પહેલા પ્રશ્નમાં વિક્રમો વર્ષીયમ, તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ એ જ રીતે બીજું છે બાલચરિતમ, તો એનો જવાબ પણ તમને અહીં સ્ક્રીન પર દર્શાવી આપ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. અને તે જ રીતે આગળનો શબ્દ છે ચારુદત્તમ, તો એનો જવાબ પણ તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, છંદ અથવા અલંકાર સ્પષ્ટકૃત, એટલે કે છંદ અથવા અલંકાર એ સ્પષ્ટ કરવાનો છે. તો અહીંયા તમને વાક્યો આપવામાં આવે છે અને એમાંથી અલંકાર અને છંદ અલગ કરીને આપેલા છે. આગળનો પ્રશ્ન, અધોલિખિતસ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે વિકલ્પો લખવાના છે. પહેલું, ત્રિક એટલે શું, જવાબ છે ડી 3 સૂત્ર. બીજું, રામાયણમાં કુલ કેટલા કાંડ છે, જવાબ છે સી 7. ત્રીજું, મહાભારતને કયો વેદ કહેવામાં આવે છે, જવાબ છે એ પંચમ વેદ. ચોથું, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કયા શબ્દો પ્રયોજાયા છે, જવાબ છે લૌકિક છંદ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.